એ હા 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 કહી દઈશ હો, વાંધો નહીં. હા ભલે. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી હા હા મમ્મી, હા માસીનો ફોન આવ્યો હતો. શું આવ્યો હતો? લાલાનું નક્કી કર્યું ને એટલે કેવા હતું કે હગાઈ કરી એમ. સારું. ક્યાં નક્કી કર્યું? નક્કી તો રાજકોટમાં કર્યું, પછી વાત તો કોઈ કહેતા નો. હા અને હે ને લાલા મને કીધું તો હતું જ પહેલેથી લફરું. હમ. જો તમે કોઈ કહેતા નહીં ને માથાકૂટ થાય, હા હા હા. તમને એકને જ કહું. अभी मजा आएगा ना भिड़ो. અહીંયા હું એને લફરું હતું. એ હા તું કોઈ કહેતી ન, તને કહી દઉં. હાલો બેન, બેનના લાલા નક્કી કર્યું. એ હા મને ખબર છે ભાઈનો ફોન આવ્યો તો ને ઈ કહેતા હતા નક્કી કર્યું એમ. હા તને ભાઈએ શું વાત કરી? ભાઈ એમ કીધું કે બા રાજકોટમાં જ છે અને સારું ઠેકાણું છે. ભાઈએ તને બીજી કઈ વાત કરી નથી ને? જો પેલાથી લફરું જ હતું. મને સંજય કેવા ના પાડી હતી તો હું તને કહું છું, બેન છો ને એટલે કોઈને કહેતી ને તું હો. હાલો મમ્મી, શું કરસ? કાંઈ નહીં, જો અમે તા નવરા થઈને બેઠા. કાંઈ નહીં, જો હવે અમારે લગ્ન આવ્યા ને. હા મારા માસીજીના છોકરાને નક્કી કર્યું ને. હા પણ એક વાત કહું, તું હે ને કોઈને કહેતી નહીં, સંજયને સામે ન બોલતી. મને સંજય કહેવા ના પાડી છે. હે ને એને પહેલેથી જ લફરું હતું, ત્યાં જ એને હગાઈ કરી. હા સારું હાલું ફોન રાખું, પછી કરીશ હો. સંજય આવતા ને એવું મને લાગે છે. હા મમ્મી, હા મમ્મી દીદીનો ફોન આવે છે. તો ઉપાડ ને, શું ફોન છે? હાલો હાલો. હાલો શું કરેશ? કાંઈ નહીં, જો હું ને મમ્મી બેઠા હી. બોલો ને. કાંઈ નહીં, ખબર પડી માસી લાલાનું કર્યું? હા ઈ તો અમને સંજયે વાત કરી હતી. હા એ મને માસીને ફોન આવ્યો હતો, એ માસીએ વાત કરી મને. મમ્મી હમ? દીદીને કેવું છે આપણે? કઈ છે દીદી? તો આપણે ઘરની જ છે. હા તો કહી દઉં ને. હા કઈ દે. હાલો હાલો. હાલો હા બીજી કઈ ખબર હે માર? શું બીજી શું? ને એને જે હગાઈ કરી ને એને પહેલેથી જ લફરું હતું. એવું હે? હા તમને નથી ખબર? ના મને કઈ વાત નથી ખબર. તમને કોણે કીધું? મને સંજયે કીધું, પણ જો તમે સંજયને કહેતા ને અમને મને ને મમ્મીને બેન કહેવા ના પાડ્યા. આ તો તમે ઘરના હો ને એટલે તમને વાત કરી. હા કાંઈ વાંધો નહીં, તો કોઈને. હા સારું હાલો હું રાખું હો ફોન. હા. હા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. લે આવી ગયા તમે. જમવાનું કાઢું કે શું કરું? જમવાનું નથી કાઢવું, પેલા મને ઈ કહેતો તમને હવે મેં વાત કરી તો તમે કોને કોને કરી અત્યાર સુધીમાં? એ એકાબીજાને મોઢે ટુકડા હાથા લાવવા જવાબ દો, કોને કોને વાત કરી હતી? એ તો કોઈ નથી કીધું. માસી ફોન આવ્યો તો માસીને વાત કરી. बात तो सही है. મેં તો ખાલી મારા મમ્મીને ફોન આવ્યો તેને જ વાત કરી હતી. બીજા સાચું બોલો, હજી બોલો બોલો, મને બોલવા. બીજા તો કોઈનો ફોન નથી આવ્યો કા મમ્મી? ખાલી દીદીનો ફોન આવ્યો તો એમે વાત કરી. ઈ મેં નથી કરી, મમ્મીએ કરી હતી વાત. ફોન તો તારી પાસે, તું વાત કરી. મેં તો કાંઈ નથી કર્યો. पता नहीं ऐसे डेंजरस सिचुएशन में मैं ऑटोमेटिकली आगे कैसे आ जाता हूँ. બીજા કોઈની હગ્યું થવામાં શેરીમાં આવ્યો ને ત્યાં બાજુવાળા માસીએ પૂછ્યું, લાલાનું લફરું હતું ત્યાં કરી નાખી ને હગાઈ? આ ભાભીએ પૂછ્યું, સામેવાળા માસીએ પૂછ્યું, અને હજી તમે બીજા કોઈ નથી કીધું. હાલો મમ્મી રસોડા કામ હું જાઉં હો. હાલો હું કપડા લઈ લઉં બહાર. આ બે છટકી ગયું, લાલાના હવાના 50 મિસ કોલ થઈ ગયા, એમાં જવાબ શું દેવો? કઈ રી બાયું હતો. गजब बेइज्जती है.